નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન એના ભક્તને અથવા તો સામાન્ય માણસને એવું કહે છે કે તું વો કરતા હૈ જો તું ચાહતા હૈ, પર હોતા વો હૈ જો મેં ચાહતા હું. पर तू वो कर जो मैं चाहता हूँ, फिर होता होगा वो कि जो तू चाहता है. દર્શક મિત્રો, આજે આ વાત કરવાની એટલે જરૂર પડી. આજે આપણે દુધાળા ગામ, અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું દુધાળો ગામ છે. દુધાળા ગામમાં આપણે આજે બેઠા છીએ અને અહીં હું જોઈ શકું છું કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળે છે. આજથી અમુક વર્ષો પહેલાં જ્યારે દુધાળા ગામની વાત થતી હતી ત્યારે એકદમ વેરાન જમીનનો ઉલ્લેખ થતો હતો. પણ આજે એક વ્યક્તિત્વ એવું આપણી સાથે બેઠેલું છે જે આ દુધાળા ગામમાં જ એને જન્મ લીધો અને 2017થી ભગીરથ પ્રયાસ રૂપે એ આ જળ ક્રાંતિ દુધાળા ગામમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 160થી પણ વધારે સરોવરો તેમણે આ દુધાળા ગામમાં બનાવ્યા છે અને પાણીની સમસ્યાનો મહદઅંશે સમાપ્ત કરવાનો, અંત લાવવાનો એમણે દ્રઢ નિશ્ચય કર્યો છે, દ્રઢ સંકલ્પ કર્યો છે. એની ફલશ્રુતિ રૂપે આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું. આજે વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસ છે, 22મી માર્ચ છે. આજે આપણે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે ત્યારે આજે આપણે એમના આ સંદર્ભમાં પણ વાત કરીશું. પોતે એક બહુ મોટી યુનિવર્સિટી છે એવું કહી શકાય, કારણ કે એમને જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન્સ એમના ફેક્ટરીમાં કર્યા છે, એમની ઓફિસીસમાં કર્યા છે, એમના કર્મચારીઓ સાથે કર્યા છે, એ ચાર દિવાલમાં, વર્ગખંડની ચાર દિવાલમાં ક્યારે પણ તમને નહીં જોવા મળે. એ પોતે નહીં મોટી બિઝનેસ સ્કૂલ્સમાં જોવા મળશે, નહીં કોઈ મેનેજમેન્ટ સ્કૂલ્સમાં જોવા મળશે. આજે આપણે વાત કરી રહ્યા છે પદ્મશ્રી પુરસ્કૃત ડાયમંડ કિંગ સૌજી ધોળકિયાની, એટલે કે સૌજી કાકાની. સૌજી કાકા, આપ જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. 12 એપ્રિલ 1962 આ જ ગામમાં આપનો જન્મ થયો અને ઘણી બધી યાદો. મને ખબર છે કે તમે ગામમાં ખૂબ જ એક અલગ પ્રકારનો માહોલ હતો એટલે બહાર જવા નહોતા માંગતા. આપણા જે ગામની જે માટી હોય, ગામની માટીથી કોઈ દિવસ કોઈ વ્યક્તિ દૂર થવા ન માંગે, પણ એ જે રમત હતી, એ બાળપણ હતું, એ મિત્રો હતા, એને છોડવાની એક દિવસ ફરજ પડી. પણ પહેલાં બાળપણ કેવું હતું અને પછી આપની માતાએ આપણને 3 વસ્તુ કીધી કે ખૂબ પૈસા કમાય, ખૂબ મોટો માણસ બન ને ખૂબ સારો માણસ બન. આ જે થોડીક ઘટના છે એ આપણે થોડુંક જે મુખ્ય ભૂમિકા, પૂર્વ ભૂમિકા બાંધીએ અને પછી આપણે આપણી વાતને આગળ વધારીએ. બહુ સરસ વાતને તમે ટોપિક આજે ઉપાડ્યો છે. વિશ્વ વર્લ્ડ વોટર ડે છે, જે વિશ્વ માટે આ એક યુનિક એક્ઝામ્પલ છે. તમે વર્ડ વાપર્યો કે જો તું કરતા હૈ वो जो मैं चाहता हूँ तो होता वो કે તું ચાહતા હૈ. આ એનું એક્ઝામ્પલ છે. એની ઉપર આપણે વાત કરીશું. પણ તમે ગામડાની વાત કરી. કુદરતનું કોઈક આયોજન હશે કે મારે નહોતું ગામ છોડવું, નહોતું મારે ધંધો કરવો, બિઝનેસ ન કરવો. મને તો એન્જોય મારા ગામમાં આનંદ થતો હતો. ત્યારે હું 3 વર્ષ સુધી રડ્યો હતો. અહીંયાથી મને ફાધરે બહુ ફોર્સફુલી મને મોકલ્યો હતો, કારણ કે એનું સપનું હતું સિટીમાં રહેવાનું, ફાધરનું. મધરનું સપનું હતું સારો માણસ, મોટો માણસ, જે તમે કીધું. મા બાપની લાગણીને વંશ થઈને છેલ્લે 3 વર્ષ રડીને નિર્ણય લીધેલો કે હવે કંઈક હું એને થોડા પૈસા કમાઈ દઉં, થોડું કરી દઉં, નકર અહીંયા રહેવા દેશે નહીં. મજબૂરી હતી, પૈસા કમાવા એ મારી મજબૂરી હતી, મારો શોખ નહોતો. પણ મજબૂરી હતી એટલે મેં એને શોખ બનાવ્યો અને પૈસા કમાઈને પાછી મારો જે શોખ હતો એ મેં ધંધામાં એપ્લાય કર્યો. મારો શોખ હતો સોશિયલ, મારો શોખ હતો લોકોને કેમ ખુશ કરવું, દોસ્તી કેમ વધારવું, સંગઠન કેમ વધારવું, લોકો મારી સાથે કામ કરે, લોકો મારી સાથે રહે, હું નેચરનું કામ કરું. આ બધા તો મારા બાય બર્થ ભગવાને કંઈ જન્મ જ એના માટે કર્યો છે. પણ પૈસા મધર ફાધરના હિસાબે કમાઈને પછી છેલ્લે જે અંદર આ પડ્યું હતું, આ બહુ મહત્વનું છે. આપણે છોકરાઓને ભણાવીએ છીએ, આપણને ગમે એ, પણ છોકરામાં નીકળે છે એને અંદર પડ્યું હોય છે. એ જે મારામાં ઓલરેડી એ હતું જ. એને હું ગામડે છેલ્લા આજે 9 વર્ષ થયા, 9 વર્ષથી એવરીથિંગ સેટ થઈ ગયું. પછી છેલ્લે સંતોષ ક્યાંય ન થયો. પુષ્કળ પૈસા બી કમાયો, ગાડીઓને, એમ્પ્લોયે પ્રેમ બી ભરપૂર કર્યો, પરિવારે પણ પ્રેમ ભરપૂર કર્યો. કે અમે છેલ્લા 50 વર્ષથી સુરતમાં ગયો, લગ્ન થયા અને આજે 43 વર્ષની એક દિવસ છે. ગઈકાલે મારી એનિવર્સરી ગઈ. 43 યર
21 તારીખે થયા. અમે સાથે જ જીવીએ છીએ, બધા ભાઈઓ વાઈફો અને રહીએ છીએ. એટલે પરિવારનો પણ એટલો પ્રેમ મળ્યો, એમ્પ્લોયનો પણ એટલો જ પ્રેમ મળ્યો, નામ પણ સમાજમાં એટલું મળ્યું. જે ગાડીઓ દેવાથી જે દુનિયામાં નહોતા ઓળખતા બધા જ હુ ઇઝ डायमंड किंग, हु इज सऊजी, हु इज हरिकृष्ण, ये किसने ये गाड़ियाँ दिया. जहाँ हमको अपॉइंटमेंट नहीं मिल रही थी वो गाड़ी की वजह से वो लोग मेरी अपॉइंटमेंट लेने लगे. એટલે અદ્ભુત સ્ટોરી છે અને જીવની પણ છે. પણ સંતોષ નહોતો, સેટિસ્ફેક્શન નહોતું. શું કે મારો ગોલ, મારું સપનું મને ભગવાને કંઈ બીજા કામ માટે મોકલ્યો હતો. એટલે છેલ્લે અહીંયા પાણીના કામ માટે આવ્યો, પ્લાન્ટેશનના કામ ગામડે આવ્યો. અને ભગવાન આજે પણ મને લેવા આવે ને તો ઓપ્શન આપે, 1 તો સ્વર્ગ અને 2 તો તારું ગામ, તો હું મારું ગામ પસંદ કરું. બહુ સરસ વાત કરી સૌજી કાકા. મારે આ જ ઓપ્શન મને આની પર હું આવું જ છું. પણ જે કોન્ફિડન્સની વાત હોય ને, કે સ્વાભાવિક છે કે બાળક જ્યારે ગામમાંથી બહાર જાય તો એક કોન્ફિડન્સનો અભાવ હોય. પણ ગામમાં આપના દાદા સરપંચ હતા અને તમે 4 ધોરણ સુધી અહીં ભણ્યા. એક કોન્ફિડન્સમાં તમારા જે શિક્ષક હતા એમણે તમને એક પાત્ર ભજવવા આપ્યું નાટકમાં. એ બહુ સરસ કિસ્સો છે, એની વાત કરે. જો આ મોટિવેશનલ અને પેરેન્ટ અને શિક્ષક બધાને લેસન આમાંથી લેવા જેવું છે. હું તો એક અભણ અબોલો હાવ ઠોઠ નિહાળ્યો હતો અને ભણવામાં કોઈ રસ બી નહોતો. ધક્કો મારીને મોકલતા હતા એટલે ભણતો હતો. પણ એક શિક્ષક જ્યારે આવ્યા હતા ગામમાં, અને હું હતો ગામના સરપંચનો છોકરો, જેથી મને એક રોલ આપવામાં આવ્યો. અને 15મી ઓગસ્ટે જ્યાં ફંક્શન થતા હોય ત્યાં મને એક નાટક ભજવવાનું તો એમાં રોલ આપવામાં આવ્યો. અને એ રોલ બહુ સારી રીતે મને એ શિક્ષકે તૈયાર કર્યા. અને શિક્ષકે તૈયાર કર્યા અને મેં મારી કમ્પ્લીટ તૈયારી સાથે, ટ્રેનિંગ સાથે પ્રેઝન્ટ કર્યા રોલને. અને મેં સળી પોકારવાની હતી અને સળી પોકારી. જે 250 માણસો હતા ગામમાં અને મારા પેરેન્ટ બી હતા અને માહોલ બી હતો, સ્કૂલના છોકરાઓ બી હતા. જે તાળીઓ પડી અને જે એ કોન્ફિડન્સ આવ્યો કે આઈ કેન ડુ ઇટ, હું તો કરી શકીશ. આ તાળીઓ આજ બી પડે છે. આ એક શિક્ષકના મોટિવેશનનું પ્રમાણ છે. તમને બળ પૂરું પાડ્યું, પ્રોત્સાહન પૂરું પાડ્યું. શિક્ષક હતા જેને મને આ જે કોન્ફિડન્સ આપ્યો હતો. આજે બી મારા મગજમાં કમ્પ્લીટલી એનો ચહેરો છે. યાદ કરું છું અને ગ્રેટિટ્યુડ આપું છું, આભાર માનું છું કે એ શિક્ષકે મને મોટિવેટ કર્યો. જે મારામાં ઉર્જા હતી જગાડી. અને પછી તો હું દોડતો જ ગયો, કરતો જ ગયો. અને આજ સુધી તમે જુઓ છો મારો કોન્ફિડન્સ એ શિક્ષક. અને લાખ પબ્લિક હોય, લાખ પબ્લિકની સામે બી તમે જ્યારે એકદમ ફ્લોલેસ બોલતા હો તમારી શૈલીમાં, ત્યારે તાળીઓનો ગડગડાટ થાય. પણ એની પહેલાં મારે થોડીક બીજી વાત કરવી છે. 1977માં તમે આવી રીતે જ્યારે આવો છો અને 12 રૂપિયા, 12.5 રૂપિયા ટિકિટ હતી બસની. હવે આ ઘટનામાં એક નોકરીથી તમે શરૂઆત કરી અને એ નોકરી લગભગ 10 વર્ષ તમે નોકરી કરી. અને તમે તમારા કથનમાં હંમેશા એવું કહો છો કે નોકરી એવી રીતે કરો કે સામેવાળો એમ્પ્લોયરે તમને પાર્ટનરશિપ ઓફર કરે, માલિક બનાવી દે. આ જે ઘટના છે એની થોડીક વાત કરો. હું 77માં જ્યારે ગયો, 12.5 રૂપિયા ટિકિટ હતી. મને એટલે યાદ છે, મારી મધર મને મૂકવા આવી હતી. આખી ટિકિટના 25 રૂપિયા હતા. અને એકચ્યુઅલી મારા વર્ષ થઈ ગયા હતા 13, 12.5 થી 13. એટલે 12 વર્ષ જો બતાવે તો અડધી ટિકિટ લાગે. એટલે અમે ખોટું માં દીકરો બોલ્યા હતા. એટલે ખબર છે કે 12 રૂપિયા હેના માટે 12 રૂપિયા ટિકિટ હતી, એના માટે ખોટું બોલ્યા, નકર આખી ટિકિટ લાગે. સ્વાભાવિક રીતે ત્યારે કોઈ આઈડી તો કોઈ માગતા નહોતા. આ મને એટલે પરફેક્ટ યાદ છે. એટલે 12 રૂપિયા ટિકિટમાં આવ્યો હતો. મારી ફોઈ, જે મારા આમ સેકન્ડ મધર કહું તો ચાલે, એમનું નામ છે શાંતુભાઈ. તો એના ઘરે મને મૂકી જાવ તો હું ત્યાં રહું, એવી મારી જીદ હતી. સેફ હતો અહીંયા. મારો એનો દીકરો મારો દોસ્તાર હતો, દિનેશ કરીને છે, જે આજે રામકૃષ્ણ છે, મારી જેટલી મારાથી મોટી કંપની ચલાવે છે. બે વર્ષોથી બાળપણથી સાથે હતા, મિત્રો બી હતા. એના ઘરે રહેવું હોય તો આપણે, એટલે મારે એને પણ રાખ્યો. મને એના ખુદના પૈસા બી આપ્યા. 25 પૈસા હર શનિવારે વાપરવા આપતા, રોજના 10 પૈસા વાપરવા આપતા. અને અમે લોકો જતા. એટલે જ્યારે પૈસા અમારી પાસે કંઈ નહીં હતા, બજેટ એની પાસે પણ કંઈ નહીં હતું, પણ એના દીકરાને દે અને મને ન દે, એવા દયાળુ હતા. એના દીકરાને જેટલા દે એટલા મને દેતા હતા. અને અમે બે જાતા હતા. એ પણ 25 પૈસાના ખમણ ખાવા હાલીને અમે 10 કિલોમીટર ગાંધીબાગ કરીને એક બગીચો હતો સુરત સેન્ટરમાં,
રવિવારને દી ખમણ ખાવા જતા. એ જે એન્જોય લાઈફ તો અમે બહુ જ મજા કરી છે અને રડતા રડતા મજા કરી છે, કામ કરતા કરતા મજા કરી છે, કોમ્પિટિશન પણ કરી છે અને સ્મૂથલી લાઈફ હાલી છે. પણ અમારે ત્યાં અગવડતા સિવાય કાંઈ નહોતું, એટલે સ્મૂથલી જે હાલી એ હારી જ લાગી. ત્યાંથી મારી જર્ની ચાલુ થઈ. એમાં પણ મને કોન્ફિડન્સ મળ્યો કે મારો જે મિત્ર હતો, જે દોસ્તાર હતો, મારો ફઈના દીકરો, એ 1500-1700નું કામ કરતો અને મારું પહેલા મહિનાનું 179 રૂપિયાનું આખા મહિનાની સેલેરી. મારા મગજમાં સટકી કે એ કરી શકે છે ને હું કેમ નથી કરી શકતો. મેં પ્રયાસ કર્યો, એની જેટલું જ કામ કરવાનો. 4 મહિનામાં હું 1500-1600 રૂપિયા પર મહિને પહોંચી ગયો, જે મારામાં આગ હતી કે હું કરી શકું, કેમ ન કરી શકું. એ ત્યાંથી મારી એમ્પ્લોયની 10 વર્ષ સુધી હીરા ઘસ્યા. પ્રયાસી કર્યા, કારખાનું ચાલુ કરી, પાછા બંધ કરી, ચાલુ કરી, બંધ કરી. પણ મને એક્ઝેક્ટ યાદ છે 83ની સાલમાં બી મેં કારખાનું કર્યું. કારખાનામાં કેવી રીતે? કારખાનું પોતાનું, પણ ત્યાં કામ કરવાનું આખો દિવસ કારીગરની હારે. 2 કારીગરને અમે 2 ભાઈ, એ આમ ફેક્ટરી ચાલુ કરી. એટલે કારીગર કે 10 વર્ષ સુધી હીરા ઘસ્યા. પછી સ્ટાર્ટનું કરતો ગયો, હું બજારમાં જતો ગયો, હીરા વેચતો ગયો. 1-2 હીરા તમને ખ્યાલ હોય તો કારખાનું સાફ કરે ને ગટરમાં જતા રહેતા. ગટર સાફ કરવા વાળાને એ તગારામાંથી ગટર સાફ કરે, એમાં હીરો મળતો. એ હીરા અમે ખરીદતા. એ હીરો ખરીદતા એટલે હીરો ખરીદવાની ખબર પડી, પાછો બનાવતા, બનાવવાની ખબર પડી, પાછા વેચતા, વેચવાની પણ ખબર. આખી મારું સ્ટ્રક્ચર બનતું હતું, મારું ફાઉન્ડેશન બનતું હતું. અને એટલો કોન્ફિડન્સ કે મેં જે હીરાની કિંમત નક્કી કરી આજ સુધી, એ હીરાની કિંમત હું નક્કી કરું એનાથી ડાઉન ના હોય એટલો કોન્ફિડન્સ અને એટલી સમજણ પણ આવી, બનાવવાની પણ આવી. કોને બનાવતા આવડે એ પણ મને કંઈ ના આવડે. કોને બનાવતા આવડે, કોને વેચતા આવડે, કોને લેતા આવડે, કોણ મારાથી હોશિયાર છે, આ બધાને મેં હાયર કર્યા. હું કંઈ હોશિયાર ને તો હું એટલા માટે બોલું છું, મને કંઈ ખબર પડતી નથી, પણ કોને ખબર પડે એ મને ખબર પડે. બહુ સરસ વાત કરી સૌજી કાકા. આગળ હું તમારા માતાજીએ જે પ્રાર્થના કીધી હતી, એ પ્રાર્થનાની થોડીક વાત કરવી છે કે કઈ એવી 3 પ્રાર્થના હતી અને પછી ગોપાલભાઈ તમારા જીવનમાં આવે છે અને એમને જાપ કરવાના કીધા હતા, એના વિશે થોડીક. નહીં, મારી માતાએ મને 12 વર્ષમાં પૂજા આપી હતી કે આ એક પૂજા ભગવાનની પ્રાર્થના તારે સવારે રોજે કરવાની અને પછી કામે જવાનું. એટલે બાળપણમાં તો માતા જે મા બાપ કે એ જ આપણે કરતા હોઈએ છીએ, જનરલ એને ગમતું કરતા હોઈએ છીએ. એટલે પૂજા તો હું કરતો, પણ પછી જે મામની જીદ હતી ને, તું સારો માણસ બન, મોટો માણસ બન, પૈસાવાળો બન. એટલે ગોપાલભાઈ બહુ ધાર્મિક માણસ હતા. એટલે હું એવું ત્યારે સમજતો ધાર્મિક માણસ છે એટલે ભગવાનની નજીક હોય. એની પાસે સલાહ લઈએ કે પૈસાવાળું કેવી રીતે થવાય. એટલે એની પાસે ગયો તો એણે મને આ સિસ્ટમ શીખવાડી કે ભાઈ એમાં નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ આવે. તું સકામ ભક્તિ કરે તો તું જો ધારે એ કરી શકે. તો મેં કીધું તમે કેમ નથી કરતા? તો કે મારે તો નિષ્કામ ભક્તિ કરવી. નિષ્કામ કેવી હોય? તો કે મને તો મર્યા પછી જે પુણ્ય મળે, ફાયદો મળે એવી ભક્તિ છે નિષ્કામ ભક્તિ, સ્વાર્થ વગરની. આ જન્મમાં સુખી થવું હોય તો સકામ ભક્તિ કરો. મેં કીધું મને તો સકામ ભક્તિ શીખવાડો, મારે નિષ્કામ નથી કરવી. આવા હેતુથી એને સકામ શીખવાડી કે આટલા 11 લાખ જપ કર અને તું જે સંકલ્પ ધારે એ તારા પૂરા થાય. અને થયું એવું 3 વર્ષ, 3.5 વર્ષ મેં પાઠ કર્યા. 3 વર્ષ 7 કલાક રોજ પાઠ કરતો. મારા કેલ્ક્યુલેશન પ્રમાણે રોજના 100 કરતો એટલે મારા 11 નહીં પણ 12 સાડા 12 લાખ થઈ ગયા હતા. પણ હિસાબમાં થોડી ભૂલ હતી. હમણાં કોઈ મને 35-34 વર્ષ પહેલાં, એટલે કે આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં મને કોઈએ કીધું કે તારા હિસાબમાં ભૂલ છે. એટલે મેં કીધું મેં તો પાઠ કર્યા છે એ ભાવથી કર્યા છે અને ભગવાને ઓલરેડી મેં માગ્યું બધું આપી દીધું છે. એટલે ભગવાને એપ્રુવલ આપી દીધું છે, તને શું તકલીફ છે? તું મારો હિસાબ હું કામ કરે છે? તારો હિસાબ કર ને. એવું ન કીધું, પણ મનમાં કીધું કે ઇઝ ઓકે, આઈ નો, મને ખબર છે. પછી મેં હિસાબ કર્યો તો ખબર તો પડી જ કે ભૂલ છે. એટલે પાછો ગોપાલભાઈ પાસે ગયો. એ કે કામ થઈ ગયું તારું. મને શું કામ થઈ ગયું? હવે જે તમે પાઠ કીધા મારે અત્યારે હું 100 કરું, 30 વર્ષ કરું તો પૂરા થાય. 30 વર્ષે તો હું 100 વર્ષનો થાય, એટલે કે 90 વર્ષનો થાય. તો કે તારું કામ થઈ ગયું, તારા પાઠ બાકી છે, ભગવાને એપ્રુવલ આપી દીધું છે, તને અત્યારે ખબર પડી છે. હવે તને 100 વર્ષ લગી ભગવાનને જીવાડવો પડશે. એમ કરીને એને પોઝિટિવ લીધું. અરે મેં પાછા થોડા ચાલુ કર્યા. મેં બી થોડી સ્માર્ટનેસ વાપરી કે મારા પાઠનું મેં રેકોર્ડિંગ કરી લીધું. એટલે આખો દિવસ મારા અવાજે ચાલુ જ રહે. આ ટેકનોલોજીનો ઉપયોગ
એટલે 11 લાખ પાઠ કરવા એવો મારો સંકલ્પ હતો નહીં, અને ખબર પડી છે તો મારે કરવા જોઈએ. એટલે પાઠની એવી સ્ટોરી છે, પણ હું તમને બહુ શોર્ટમાં કહું તો મારો પાઠથી કયો, સર હતા એના નાટકમાં રાખવાના પ્રોત્સાહનથી કયો, મારા માતા પિતાની લાગણીથી કયો, કે મારા બાપાનું ને મારી મધરનું સપનું હતું સારો માણા મોટો માણા બની એ કયો, ટોટલ મિલા કે આ ટોટલનું રિઝલ્ટ એ છે કે 40 વર્ષ થયા નેટ હું ધંધો કરતો થયો, એને 40 વર્ષમાં એવું એક પણ ડિસિઝન નથી કે મારું ડિસિઝન ફેલ થયું, એક પણ સંકલ્પ લીધેલો એ ફેલ થયો એવું નથી. એટલે શ્રદ્ધા ગણો, વિશ્વાસ ગણો, ભગવાનની કૃપા ગણો, મા બાપના આશીર્વાદ ગણો કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. પણ એ મારું સપનું નહોતું, મારું સપનું સેકન્ડ હતું. હું ઓલરેડી 10 વર્ષથી 8 વર્ષથી 9 વર્ષથી કરું છું, જેમાં મને સેટિસ્ફેક્શન, સંતોષ બેય મળ્યા છે. એ પણ હું આવું છું એની પર, પણ એને પહેલાં એક જર્ની બીજી ચાલુ થાય છે. 2000ની સાલમાં તમે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાનો એક સેશન અટેન્ડ કરવા ગયા હતા, અને આમ કહે છે કે સબકોન્શિયસ માઇન્ડનો પાવર બહુ જ જોરદાર હોય છે. એમાં તમે સિક્રેટ નામનું એક પુસ્તક પણ વાંચ્યું, સિક્રેટ નામની એક ઇંગ્લિશ ફિલ્મ હતી એ તમે 17 વાર જોઈ. બીજી વસ્તુ કે ડૉક્ટર અઢિયાને તમે એવું કીધું કે આ મારા સંકલ્પો છે કે મારી કંપની છે એ આ વર્ષમાં આ લેવલે હશે, આ વર્ષમાં આ લેવલ. આ ઘટના છે એ આ બધી વાતો હું એટલે કરું છું, મારો પર્પઝ બીજો કોઈ નથી મારી વાહ વાહ કરવાનો. મારો પર્પઝ આ ધર્મની વાતનો અંધશ્રદ્ધામાં લઈ જવાનો નથી. મારો પર્પઝ એ નથી. મારો પર્પઝ એ છે કે આ કોમન ગણિત છે અને આ બધા રેફરન્સ છે કે મને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, કોન્ફિડન્સ હતો. એમાં મેં આ ટોપિક સાંભળ્યો કે તમારી પાસે માઇન્ડની શક્તિ તો અદ્ભુત છે, તમે ધારો એ કરી શકો છો. તો મેં હું પૂજા કરી હતી કે મેં પાઠ કર્યા હતા, મેં મને તૈયાર કર્યો હતો, મારી માઇન્ડને તૈયાર કર્યું હતું કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ, આઈ એમ ધ બેસ્ટ. ભગવાને મને એ મારા ભાઈ ભગત હતા એને કીધું હતું કે તું જે ધારે એ કરી શકીશ, તું આ પાઠ કરતો. તો ત્યાં પણ મેં વિઝ્યુલાઇઝેશન કર્યું હતું. અહીંયા અઢિયામાં પણ હું એટલે રેફરન્સ આપું છું. અઢિયા સાહેબે જે માઇન્ડની તાકાતની વાત કરી, એટલે મેં મારું સપનું લખી નાખેલું 2000ની સાલમાં કે અમારું હરિકૃષ્ણ આવતા 5 વર્ષમાં ક્યાં હશે, 10 વર્ષમાં ક્યાં હશે, 15 વર્ષમાં ક્યાં હશે, અને આફ્ટર 25 વર્ષ એટલે અત્યારે 10મું 2002માં લખેલું છે અને 2027 આવવાને બાકી છે. એટલે ઓલરેડી 26મું વર્ષ ચાલે છે. અને જે મેં સપનું લખ્યું હતું કે છેલ્લા 10 વર્ષ પછી દુનિયામાં 15 વર્ષ સુધીનું સપનું તો જે સુરતમાં મેન બનીશ, ઇન્ડિયામાં મેન બનીશ, વર્લ્ડમાં મેન બનીશ, ખાલી ડાયમંડમાં. પણ પછીના 10 વર્ષ પછી વર્લ્ડમાં ઇન્ડસ્ટ્રીમાં તો નંબર 1 બનીશ, સોશિયલ પણ નંબર 1 બનીશ. આ શબ્દ લખ્યા હતા, હરિકૃષ્ણ સોશિયલ પણ નંબર 1 બનશે. તો એ જે પદ્મશ્રી મળ્યો એટલે સોશિયલ વર્લ્ડમાં બની ગયો. 27 બાકી છે અને 3 સપના ક્રોસ થઈ ચૂક્યા છે. હેતુ એક જ છે કે તમે આવો સંકલ્પ લઈને નીકળો કે હું કરી શકીશ, આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ટુડે ઇઝ આઈ એમ ધ વિનર અને ટુડે ઇઝ માય ન્યૂ ડે. આ 5 મંત્ર છે, જે 5 મંત્ર દુનિયા બદલી શકે છે, તમારું ભવિષ્ય બદલી શકે છે. પણ ટ્રાય કરવી પડે, પરીક્ષા દેવી પડે, એમાં પેશન્સ રાખવું પડે, ધીરજ રાખવી પડે, વર્ક કરવો પડે, મહેનત કરવી પડે. દર્શક મિત્રો, સૌજી કાકાની જો તો વાત કરું તો 200 વર્ષના ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એકમાત્ર એવા ડાયમંડ મર્ચન્ટ કે જેમને પદ્મશ્રી મળ્યો, પણ એ સોશિયલ વર્ક માટે. એ રીતે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરતા હતા. એટલે આ બહુ મોટી વાત છે ને ગૌરવની વાત છે ગુજરાત માટે પણ. હવે સૌજી કાકા, બીજો જે પ્રશ્ન થાય છે કે તમે તમારી જે હોરાઇઝન્સ હતા એને તમે આગળ ને આગળ વધારતા ગયા. પછી જે બાળકોની વાત આવી કે તમારા 4 ભાઈઓ તમે ને દરેક બાળક, એટલે સ્વાભાવિક છે કે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોરશિપ હોય, પછી સેકન્ડ જનરેશન એન્ટરપ્રિન્યોરશિપ હોય. હવે અમુક વખતે તમે બહુ સરસ પ્રયોગ કરેલ, એ પ્રયોગની વાત પણ હું એવું ઈચ્છું છું કે તમે દર્શકોને કહો. લંડનની વાત યાદ આવે છે. તમે જ્યારે લંડન ગયા, એક તો પહેલાં તો તમે કદાચ એવું કહો છો કે તમે ફોર્મલ એજ્યુકેશન નથી લીધું, પણ તમે જ્યારે ઇઝરાયલ ગયા હતા 1987માં અને બેલ્જિયમ એક્ઝિબિશનમાં, જી બિલકુલ, એટલે ત્યારે તમને નક્કી કર્યું કે પછી હવે હું સુરત આવીને મારા બધા દીકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં, એટલે સારું ફોર્મલ એજ્યુકેશન આપીશ. ઇંગ્લિશ કે ગુજરાતી માધ્યમની વાત નથી, ને ઇંગ્લિશ જ નક્કી કર્યું હતું કે ઇંગ્લિશમાં તકલીફ એટલી મોટી પડે છે તો આ ઇંગ્લિશ આ મારું, હું તો આજે ફર્સ્ટ ટાઈમ છું, પણ આપણું ભવિષ્ય તો ક્યાંય છે, સપના તો ત્યારે જોઈ લીધા હતા. એટલે તમે જ્યારે પહેલાં તો એ વાત છે. બીજી વસ્તુ કે ફોર્મલ એજ્યુકેશન અત્યારે કેટલું જરૂરી છે, એટલે યુવા વર્ગ આપણો
એ ના થાય, ગેરમાર્ગે ના દોરાય, બરાબર છે. અને બીજી વસ્તુ એડ કરી દઉં, તમે લંડન ગયા ત્યારે તમારા જે પણ ભત્રીજા હતા કે તમારો દીકરો હતો એમણે મેન્યુ કાર્ડમાં જ્યારે પાપડ મંગાવ્યો ત્યારે એ 300 રૂપિયાનો પાપડ હતો, એટલે 3 પાઉન્ડ કહેવાય, બરાબર છે. હવે આ જે ઘટના છે ને ત્યારે તમને જરૂરિયાત લાગી, એ શું હતું? આના વિશે થોડીક એમાં બહુ આમ તો હાવ સહજ એ ઘટના ઘટી ગઈ અને એમાંથી મોટી પ્રેરણા મળી ગઈ. જેમ આમ નીચે પડે છે અને ગુરુત્વાકર્ષણની શોધ થઈ એમ અમે લોકો નહોતા ભણ્યા ને એટલે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યા. જે ઇઝરાયલ મને પ્રોબ્લેમ પડ્યો. ઇઝરાયલમાં મને ના આવડે હિન્દી, ના આવડે ઇંગ્લિશ, અને હિબ્રુમાં મેં રફ પરચેસ કરી. વહેલો ગયો 87માં. હવે એ વખતે જે પ્રશ્ન, એટલી ઠંડી હતી, આખું અઠવાડિયું હું ઠંડા પાણીએ નાહ્યો. એ ખબર નહોતી નળને આમ કરીએ તો ગરમ આવે અને આમ કરીએ તો કોલ્ડ આવે ને વોલ્ટ આવે. અઠવાડિયા કેળે મિત્રને મેં કમ્પ્લેન કરી, ઠંડુ પાણી આવે છે, ગરમ પાણી વાળી હોટલ નહોતી મને ગોતી દીધી. ઇઝ ઓકે, પણ એણે આવીને શીખ્યું. એટલે કેટલા પ્રોબ્લેમ સામાન્ય વ્યક્તિને. પછી ઇંગ્લિશ મીડિયમમાં સીધા જ પહેલાં આવીને વળતે દિવસે ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરી દીધા. ગુજરાતી મીડિયમમાં જેટલા છોકરા ભણતા હતા ને એ બધાને. ઇઝ ઓકે, પણ હવે એ 10-12 વર્ષના થયા એટલે અમે લોકો એને ઇંગ્લિશ ફટાફટ આવડવા મળ્યું. એટલે અમે હારે ફેરવવા લઈ જતા જ્યાં પણ એક્ઝિબિશનમાં, જેથી કરીને છોકરાઓને પણ મજા આવે, અમને પણ ક્લોઝ થાય. અમે શોપિંગ કરવા જઈએ કે ક્યાંક જઈએ તો ટ્રાન્સલેશન કરી દઈએ એના માટે. પછી એવી રીતે એ 12-13 વર્ષના 14 વર્ષના છોકરાઓ હતા. એમાં એક હોટલમાં સાંજે અમે ઇન્ડિયન, ગુજરાતી અને એમાંય હાવ શુદ્ધ કાઠિયાવાડી ગોતતા હોય ક્યાં સૌરાષ્ટ્રનું ખાનું મળે. એટલે આ છોકરાઓ લઈ ગયા આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. ત્યાં એને બધા ઓર્ડર આપ્યા, ખાધું. અમે 10-12 જણા હતા. એટલે આપણે તો બિલ જોવાની ટેવ કે બિલ કેટલું આવ્યું. તો બિલ જોયું તો એમાં 4 કે 3 પાઉન્ડ લખેલા હતા પાપડના. એટલે પાપડ, આ શું છે કીધું તને? કે પાપડ. અહીંયા પાપડ ખાવા થોડા આવ્યા છે. તો એણે એવો વર્ડ્સ વાપર્યો, બાપુજી, નાના ભાઈનો દીકરો હતો, બાપુજી મેં પાપડ જોયો તો પ્રાઇઝ નહોતી જોઈ. એટલે મનમાં ઘંટડી વાગી કે આને પ્રાઇઝનો તો પ્રોબ્લેમ છે નહીં, પૈસા સામું જોઈએ કેવી રીતે, અને આ પૈસાનો પરિચય તો કરાવવો જોઈએ. 6 મહિના વિચાર્યું. એમાંથી આ ઘટના યાદ આવી. સંજીવ શાહ, સારેગામા પધની શાહ, એનો એક પ્રોગ્રામ કરેલો અને એની સલાહ લીધી કે જીનિયસ આઈડિયા છે, આવી રીતે મોકલવાનો. એટલે જીનિયસ ક્યાં હોતા એ ઘરે આવીને પૂછ્યું. પાછું જીનિયસનો અર્થ શું થાય? તો કે ગુડ. મોકલી દીધા વગર પૈસે, વગર પરિચય, વગર કોઈ આઈડેન્ટિટી. તમારી રીતે નક્કી. ત્યારે મોબાઈલ નહોતા, પહેલી વાર મોકલ્યા એને આજે 22-23 વર્ષ થઈ ગયા. મોબાઈલ નહોતા. હવે છેલ્લા છોકરાઓને બધા મોબાઈલનું પણ એડ કરી દીધું. અને એ અનુભવ અદ્ભુત રહ્યો લાઈફનો. પૈસા ક્યાંય પણ શોપિંગ કરવા જાય કે બાર્ગેનિંગની વાત આવે, પરચેસિંગને પૈસા પહેલાં જોવે પછી આગળ. બહુ સરસ વાત કરી. તો એ વાત છે, તમે તમારા દીકરાને કોચી મોકલ્યા હતા અને લેટેસ્ટ હમણાં એક સિક્કિમવાળો કિસ્સો બી બહુ ચાલે છે. તો આમાં જે છે ઘડતર થવાની જે વાત છે, કારણ કે આ દરેક મેનેજમેન્ટ જે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર્સ છે એમને એમના બાળકોને આ રીતે ટ્રેનિંગ આપવી જોઈએ જેથી ખબર પડે કે પૈસાનો પરિચય કઈ રીતે થાય. થોડીક વાત જો એની કરો તો. એ તો બહુ મુદ્દાની વાત છે. અમારે આ ટાઈપની ટ્રેનિંગની જરૂર હતી. તમારા ઘરમાં આ ટાઈપની ટ્રેનિંગની જરૂર હોય તો ડેફિનેટલી કરવું જોઈએ. કે છોકરાઓને એમ તમે કહેશો કે તું પૈસા ઓછા ખર્ચ કર, એ પોસિબલ નથી. એને પરિચય કરાવો પરિસ્થિતિનો. આ કોન્સેપ્ટ તો અદ્ભુત કોન્સેપ્ટ છે. હું તો એમ કહું છું કે કદાચ અમારી આ 2 પેઢી માટે આ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને કોચી મારા દીકરાને એટલે મોકલ્યો હતો, અમેરિકા ભણ્યો હતો અને એ મેન્ટલી તૈયાર હતો અને એ બહુ કોન્ફિડન્ટલી હતો કે મારે કરી નાખવો છે. સામેથી આવ્યો, મારે જલ્દી કરી નાખવો છે, મારે કરી નાખવો છે. એટલે મને ખબર હતી કોન્ફિડન્સ, પણ હું એવી જગ્યાએ મોકલું કે એના પણ કિલોમીટર મપાઈ જાય. કોચીમાં શું છે, ના તો હિન્દી હાલતી હે, ના તો ઇંગ્લિશ હાલે છે, ત્યાં બોલવી પડે છે મલયાલમ, ના તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ના તો વેજીટેરિયન મળે છે. મળે તો સાવળ ને ઢોસા ને એવું જ મળે. ખાવાનો પણ પ્રોબ્લેમ, રહેવાનો પણ પ્રોબ્લેમ, નોકરીનો પણ પ્રોબ્લેમ. ત્યાં કોઈ મોબાઈલ વગરનો માણસ નથી. ત્યાં કોઈ નોકરી માટે ગુજરાતમાંથી જતું નથી, ત્યાંના ગુજરાતમાં આવે છે. એટલે બધી જ રીતે ટફ જગ્યાએ મોકલ્યો હતો અને આગલે દી સાંજે જ કીધું કે તારે જવાનું છે. એટલે એના બધા પ્રશ્ન આવ્યા, પ્રોબ્લેમ આવ્યા, પણ એ જ મહિનામાં ગઈને આવ્યો, ટોપ લર્નિંગ લઈને આવ્યો.
ત્યાર પછી પાછા બીજા 5-7 વર્ષ જતા રહ્યા. અત્યારે રિસન્ટલી 2 મહિના પહેલાં મોકલ્યો હતો, જે 8મો દીકરો મારો છે ભાઈનો, ઘનશ્યામભાઈનો. એ પણ મેન્ટલી હતો નહીં, તો એવો પ્રિપેર હતો કે મને તો બાપુજી સિરિયસ છે, પૈસાની મને ખબર છે, આપણે આ ભાઈઓએ કર્યું ને મને શેરિંગ મારે જરૂર લાગતી નથી, તમારે લાગે? મેં કીધું આ વાત તો તારી સાચી છે, તું તો હોશિયાર છો, તારે જવાની જરૂર નથી, તારા ભાઈઓને પૂછ ને, કારણ કે એ લોકો જ તને સલાહ દે કે જવું જોઈએ કે નહીં. એટલે જેટલાને પૂછ્યું નહીં, અનુભવ તો કરવો જોઈએ. એટલે મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એ પણ એવી જગ્યા હતી, એનાથી ટફ હતી કે જે ચાઇનાની બોર્ડર છે, સિક્કિમ છે, જ્યાં સિક્કિમ નાનું એવું સિટી છે, ટુરિસ્ટ ત્યાં બહુ આવે છે, બહુ દુનિયાના લોકોને આવે છે ફરવા, એટલે એક્સપિરિયન્સ થાય. ત્યાં વધારે એને ટફ પડ્યું, હાઈએસ્ટ ટફ પડ્યું, જેને કહેવાય કે એ તો વગર પૈસે ગયો હતો. અમે ઇમરજન્સીના આ લોકોને પૈસા આપતા હતા, આને ઇમરજન્સીમાં આ કે મારને જ લઈ જવા, પણ એને ખબર વગર એના ભાઈએ 500 રૂપિયા ખીચામાં મૂકી દીધા. તો એને જોઈ લીધા એરપોર્ટમાં જ એને પીઝા ખાઈ લીધા, કે મારે તો વગર પૈસે જ જવું હતું. 500 રૂપિયા વાપરી નાખ્યા, પ્લેનની ટિકિટથી બેસી ગયો, ગેંગટન ઉતર્યો. હવે ક્યાં જવું, ક્યાં ન જવું, કેની લીફ લેવી, બધું પ્લાનિંગ કરતો જતો તો મનમાં એક લેડીઝ મળી હતી, એણે એને મદદ કરી કે તું તો બહુ આવી રીતે નીકળ્યો છે, થોડો જાય તો એણે 2000 રૂપિયાની મદદ કરી કે તું મને પાછા આપી દેજે, પણ તું પૈસા લઈને જા. એ જે સિક્કિમની હતી લેડીઝ, અને બન્યું એવું કે એની સ્ટોરી પછી કરું. અદ્ભુત ઘટના ઘટી. ગયો બોર્ડર ઉપર, ટેમ્પામાં બેઠો તો એ ટેમ્પામાં ડ્રગ્સ લઈને એક પેસેન્જર બેઠેલો, એમાં ડ્રગ્સ પકડાણું. આ બધાને શંકાના દાયરામાં લીધા, ત્યાંથી જે તે કરીને છૂટ્યા. રાતના 10 વાગી ગયા, સવારે 10 વાગ્યે નીકળેલો. કોઈ પીઝા હટમાં ગયો અને નોકરી માટે. તો એણે બધું કીધું, આઈડી છે, આ છે, તે છે, કે હા. તો આણે તો ફેક આઈડી બનાવ્યું હતું, કારણ કે આઈડેન્ટિટી બતાવવાની તો હતી નહીં. તો અંદરથી ઓલા લોકોએ શટર બંધ કરી દીધું, પોલીસને બોલાવી લીધી, અને પોલીસ લઈ ગયા. હવે એને આખા પ્રૂફ મળી ગયું, આ ખોટો માણસ છે. હવે એ લોકોએ ટેરરિસ્ટ સમજ્યા અને બધું ખોળી માર્યું, કાંઈ નીકળ્યું તો નહીં, પણ એ લોકોએ સમજી લીધા કે ટેરરિસ્ટ. હવે સાચી ઓળખાણ પછી આપવા મળ્યો, પણ પછી માને કોણ? કારણ કે પહેલાં તો ખોટું આઈડી બતાવ્યું હતું. હવે રાતનો 1 વાગી ગયો. એમાં મને ખબર હતી, મેં મોકલ્યું તો સભાનતાથી મોકલ્યું હતું, મને ખબર હતી ત્યાંના ગવર્નર અને મારા ચાહક ને પ્રેમી ને મિત્ર હતા. એટલે હું રાતે ફોન કરું તો મારો ફોન ઉંચકે. સીએમ પણ મારા મિત્ર હતા, એ આ છોકરાઓને ખબર નહોતી. એટલે ત્યાં મોકલ્યા તો મને ખબર હતી કે સીએમને ફોન કરીશ તો પણ પ્રોબ્લેમ, આને પ્રોબ્લેમ આવે તો તું શું, એ આપણે ઓપ્શન રાખવું પડે. હજે મા બાપ પેરેન્ટની જવાબદારી. 1 વાગે મને ફોન આવ્યો કે આવું બધી ઘટના ઘડીની પોલીસ સ્ટેશન છે, તમારી મદદની જરૂર છે. એટલે મેં એને કીધું કે આને ફોન કર્યો, અને સીએમ ત્યાંથી ગવર્નરમાંથી એમના એસડીએમને કહીને બધું કરાવી નાખ્યું, લેવા ગયા, બધું પતી ગયું. ઇન બિટવીન ઓલાનો ફોન ગયો એટલે આ લોકોએ તૈયારી કરવા માંડ્યા, તારી બેગ જોઈ લે, આ જોઈ લે. પછી આણે એવું પૂછ્યું કે સર મારી બેગમાં 2000 રૂપિયા હતા, એ નથી મળતા. અને રિયાલિટીમાં હું સભાનતાથી કહું છું, છોકરાને ખબર નથી, એ 2000 રૂપિયા નથી. હવે ઓલાને ખબર નહીં કે આ ગવર્નરને ત્યાંથી ફોન આવ્યો છે અને આપણે આને છોડવાનો. કોનો? એનો કલીગ હતો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. એટલે પૈસા તો આમાંથી હતા જ, નાખ્યા હતા, એને મૂક્યા હતા, ત્યાં નહોતા. અને પછી આણે કીધું સર એક 2000 મારા રૂપિયા હતા. એટલે ઝપટ મારી દીધી, મારી ઉપર એક્ઝામ લગાવે. જો રિએક્શન, ચોરનું રિએક્શન વધારે હોય, એને થપ્પટ મારી દીધી. હવે ધ્રુજી ગયા. ઓલો પોલીસવાળો એને બીજા પોલીસવાળા સમજાવે, તેને થપ્પટ હું કામ માર્યા, ક્યાંથી ફોન આવ્યો તને ખબર છે, હું કેમ આવ્યો છું ખબર છે, છોડાવવા આવ્યો, ક્યાંથી આવ્યો, એ ડિસ્કશન કરવા મળ્યા. ઇન બિટવીન એણે ગોતી દીધા અંદરથી. એટલે આપણે સમજી શકીએ છીએ ગોતી કેવી રીતે દીધા. મારી ઉપર આક્ષેપ કરે છે એમ કરીને એને માર્યો. પણ ત્યાં એ સ્ટોરી પૂરી થઈ. પછી હું તો હલી ગયો હતો કે મારે હવે ત્યાં નહીં રાખવું જોઈએ. ગવર્નર મને સમજાવે કાંઈ બોર્ડર છે, અહીંયા તો આવી રીતે ન મોકલાય, તમે મોટું રિસ્ક લ્યો છો. મેં એને કીધું સવાર લગી રહે ને ગવર્નરના હાઉસમાં, હું આવું છું. સવારે મને કે હું અહીંથી નીકળી જાઉં છું, મારે રહેવું નથી, પણ મારે આ નોકરીનો મહિનો પૂરો કરીને જ આવવું છે, તમે આવતા નહીં અહીંયા. હવે આનાથી વિશેષ મારી પાસે શું થવાનું છે? જે થવાનું હતું થઈ ગયું. 1 મહિનો પૂરો કર્યો,
અફલાતુન મહિનો પૂરો કર્યો. જે એને એક્સપિરિયન્સ મળ્યો છે શાયદ કોઈ છોકરાને આવા રહીશ ઘરના છોકરાને નહીં મળે. અને એમાં એ પરિપક્વતા રીતે કોન્ફિડન્સ, વિલ પાવર, છેલ્લે દિવસે અમે લેવા ગયા હતા, જે એનો પાવર હતો અને જે એનર્જી હતી અદ્ભુત હતી. આ એક લર્નિંગ ટફ છે, નોટ ઇઝી. મા બાપ માટે તો નોટ ઇઝી, પણ મોટા બાપુજી માટે, કાકા માટે નોટ ઇઝી, કારણ કે રિસ્પોન્સિબિલિટી બહુ મોટી લેવાની થાય છે. હું એટલે હલી ગયો હતો. કદાચ મારો દીકરો હોતે તો ન હલત, મારા ભાઈનો દીકરો હતો અને હેઝ એ લીડર તરીકે કંઈક થયું હોય તો હું શું જવાબ ઘરને દઉં. ત્યારે તો બધી દુનિયા, તમે ઇન્ટરવ્યૂ લેવા જાઓ પણ ત્યારે એમ કહો કે આવા વળી દોઢ ડાયા થવાની શું જરૂર હતી, આવા રિક્સ લેવાની શું જરૂર હતી, ફલાણું શું જરૂર હતી, મોટા ભાડ્યા બધા ટ્રેનિંગ દેવાવાળા, હું અમને નથી ખબર પડતી, યુનિવર્સિટીવાળા બોલે ને આ બોલે ને તે બોલે. આ છેલ્લી પ્રયાસ મેં કરી લીધો, હું રિસ્પોન્સિબિલિટી નથી લેવા, પણ આ ટ્રેનિંગ અદ્ભુત છે. જેની તાકાત હોય લે, જેને જવાબદારી લેવી પોતાના માટે લે, પોતાના છોકરા માટે લે. આ યુનિવર્સિટી દુનિયામાં હજી નથી પેદા થઈ કે આવું લેસન અને આવો કોન્ફિડન્સ કોઈ આપી શકે. આ ઈ કોન્ફિડન્સ છે. વાહ, કરવું જોઈએ. અને આ વસ્તુ તમે જે વાત કરી કે દરેક જણે આ પ્રયોગ કરવો જ જોઈએ, જેમાં એક લર્નિંગ પ્રોસેસ જે કોઈ યુનિવર્સિટીના 4 દિવાલની વચ્ચે કોઈ દિવસ એક વર્ગખંડમાં શીખી જ ન શકાય. આ અને રહી જ ઘરના છોકરાને, ગરીબને કરવાની જરૂર નથી. ગરીબ રોજ જ કરે છે. અને બીજી એક વસ્તુ સૌજી કાકા આપણા દર્શકોને કહી દો કે ફોર્મલ એજ્યુકેશન અત્યારના સમયમાં કેટલું જરૂરી છે. લોકો એટલે નથી ભણતા, એ બી કહી દઉં કે ભાઈ નોકરી ધંધો કર્યા પછી કંઈ કામ તો મળતું નથી, વ્યવસાય નથી. કારણ કે તમારી વખત તમને એવું કહેતા હશે બહુ સહેલું હતું તમારી વખતે ધંધો કરવો, અત્યારે કંઈ ઈઝી નથી. સહેલું નથી ને ઈઝી નથી. પણ આ જે હું બહુ સારો તમે કીધું, મેસેજ સારો જશે અને ખબર નથી. આ જે ભણતર છે ને, અમે લોકો 50 વર્ષથી કરી શક્યા એ જો તમે ગ્રેજ્યુએટ થઈને, ડિગ્રી લઈને, આઈપીએસ થઈને, આઈએસ થઈને જો ધંધો કરો તો મેં જે મેળવ્યું એ તમે 5 વર્ષમાં મેળવી શકો. આટલી સ્પીડી દુનિયા ચાલે છે, આટલી ટેકનોલોજીની દુનિયા છે, આ એઆઈની દુનિયા છે. દુનિયા ધીરુભાઈએ મુઠ્ઠીમાં કરી 50 વર્ષે, પણ તમે 5 વર્ષમાં દુનિયાને મુઠ્ઠીમાં કરી શકો એટલી ક્ષમતા છે. પણ એજ્યુકેશન કર્યું હશે તો. આજે તમને નસીબ પણ સપોર્ટ નહીં આપે જો તમારી પાસે ભણતર નહીં હોય તો. અમારા સમયમાં સપ્લિમેન્ટલી હતી, ત્યારે ભણતરની ઓછી જરૂર હતી. એવું કહો તો ચાલે, અમને પ્રમોશન મળી ગયું એવું કહો તો ચાલે, પણ એ રસ્તો રાઈટ નથી. આજે જો ભણશો નહીં, એનું ભજ્યું નહીં આવે, એની પાવલી નહીં આવે. એને કોઈ આજે મારે ઘરે ઘાટીને રાખવો હોય તોય હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો ઘાટી રાખું છું, કારણ કે ઘરે ડિનરમાં ફોરેનર આવે છે. ઘાટી તરીકે પણ નોકરી નહીં મળે જો નહીં ભણ્યા હોય તો. આ દુનિયામાં ભણવું, જેટલું ખાવું, જેટલું પાણી, જેટલી હવા, એટલી જરૂરિયાત એજ્યુકેશન. બહુ સરસ વાત કરી આપે, અને દર્શકો એનાથી 100% પ્રેરિત થશે. વિચાર જ નહીં કરતા. બહુ સાચી વાત. તમારા જે એમ્પ્લોઈઝ છે એને તમે એક પરિવાર માનો છો સૌજી કાકા, અને મેં શરૂઆતમાં તો ઘણી બધી વાત કરી. અમુક વખતે આ જે ઇન્સ્પિરેશન મળતું હોય છે ને, તો અંદરથી તે અંતસ્ફૂર્ણ થતી હોય છે કે ભાઈ આ એમ્પ્લોઈઝ છે પરિવાર. તમે ઘણું બધું સરસ કહેતા હો છો કે ભાઈ પૈસો અને નફો તો બાય પ્રોડક્ટ છે. તમારા કર્મચારીઓ ખુશ તો તમારી કંપનીમાં ઓટોમેટિક ગ્રોથ થવાનો જ છે, અને આફ્ટર ઓલ ગ્રોથ કંપનીનો થાય એટલે તમારો તો થવાનો જ છે. હવે આ વસ્તુ લોકો સમજતા. આ મારો એક્ઝામ્પલ તમારે શીખવા જેવો છે. મારો શોખ હતો સોશિયલ, એટલે મને સોશિયલ કરવું હતું પણ પૈસા નહોતા. ધંધો કરવો મારી જરૂરિયાત હતી, એટલે હું ધંધામાં સોશિયલ કરવા માંડ્યો. કારણ કે જીવ હતો, રમવાનું, જમવાનું, ફરવાનું, સાથે રહેવાનું, મોટિવેટ કરવાનું, લેક્ચર લેવાના, વાતો કરવાની, એની પછી કામ લેવાનું. આ મારો સ્વભાવ હતો. આ મારો એટલે મને સોશિયલ કરતાં કરતાં ધંધામાં બહુ સફળતા મળતી ગઈ. મને લાગ્યું આ જ રાઈટ રહે છે. એટલે એ કરતાં હજી હું કરી શકું. એમાંથી ગાડીઓનો વિચાર આવ્યો કે હું ગાડી એકવાર દઉં તો એને મોટિવેટ મળશે. પૈસા તો પુષ્કળ દીધા. પૈસા પછી એક લિમિટ આવી જાય, તમે પૈસાથી મોટિવેટ નથી કરી શકતા. પછી માન જોઈએ છે, માન દેવાનું ચાલુ કર્યું. પછી ગાડી, ઘર, બંગલા, ઘરમાં હેપીનેસ માટે જ્વેલરી, આ બધા બિઝનેસ કરતાં આઈડિયા મળ્યા, અને આઈડિયામાંથી અમને સફળતા મળી, સફળતામાંથી પ્રોફિટ મળ્યા. એટલે બાય પ્રોડક્ટ પ્રોફિટ કહું છું. ધંધો
તમારો ગોલ શું છે, તમારો લક્ષ્ય શું છે. તમારો પૈસા કમાવાનો લક્ષ્ય છે તો પૈસા નહીં કમાવો. લોકોને હેપી કરવાનો લક્ષ્ય છે, પૈસા બાય પ્રોડક્ટ આવશે. લોકોને ખુશ કરવાનો છે તો નામ બાય પ્રોડક્ટ મળશે. પબ્લિસિટી બાય પ્રોડક્ટ છે. તમે કામ એવા કરો કે તમારું નામ થઈ જાય. એટલે હું આ વર્ડ્સ બધા સર્જન થયેલા છે, આ ક્યાંય વાંચેલા સાંભળેલા નથી. એમાંથી ગાડીઓ આવી. હવે પછી શું કે ભાઈ બિલિયનનું કામ કર્યું, 2 બિલિયનનું કરીશ, 3 બિલિયનનું કરીશ, બુઢો થઈ જાય, દુનિયા શું કામ યાદ કરશે. ટોપ પર જે પેઢી હતી એનો થર્ડ પેઢીએ દીકરો ટોપ પર નથી રહ્યો, એટલે એની કોઈ ગેરંટી નથી. દુનિયા છોકરાએ ભૂલી જાય, પૈસા દીધા છે તો પણ ભૂલી જાય, તો દુનિયા કેવી રીતે યાદ કરે, શું કામ યાદ કરે. જીવ તો સોશિયલ હતો, એમાંથી આ પાણીનો આઈડિયા. વાહ, બસ હવે આ પાણીના આઈડિયાની જ વાત કરવી છે. 2017નું વર્ષ, જ્યારે તમે એક તળાવની વાત કરીને અત્યારે 160થી પણ વધારે તળાવ બનાવ્યા. હવે આ થોડી વિગતે ચર્ચા કરો આની, કે આ શું ઘટના હતી આખી. એટલે તળાવનો વિચાર એટલે આવ્યો, 2 પર્પઝ થાય. એક તો 2007માં અમે લોકોએ પાણીનો જલધારા વખતે હું એમાં પાર્ટ લેતો, મેં એમાં પૈસા કોન્ટ્રીબ્યુટ કરેલા, ડોનેશન આપેલું અને મારા વિચારો રજૂ કરેલા. પણ ત્યારે મારું કદ બહુ નાનું હતું, ધંધામાં કદ થોડું નાનું હતું, અને ધંધામાં હું એટલો બધો નામ નહોતું, એટલે મારી કોઈ એવી હેસિયત નહોતી, લોકો નહોતા સમજતા. જેને મેં ડોનેશન આપ્યું એ લોકોએ મારું માનતા નહોતું. મારો પર્પઝ હતો એક મોટું પોન્ટ બનાવવાનું, એ લોકોનો પર્પઝ હતો નહેરુ બનાવવાના, જે મારી ઈચ્છામાં નહોતું. તો તળાવ બનાવવાની એ લોકોએ કોઈએ તૈયારી ના બતાવી. હવે પૈસા મેં ડોનેશન લખાવ્યા છે ને મારું ન સાંભળે, એ મારા મગજમાં હર્ટ થયું. ત્યારે મેં મારા મનને કીધું હું એકવાર આ લોકોને કરીને બતાવીશ. 2007માં પાછું મેં કામ ચાલુ કર્યું, પણ મારા ગામમાં એટલો બધો ત્રાસ મળ્યો કે હું ભાગી ગયો સૌરાષ્ટ્રમાં. 5 નાના નાના સરોવર બનાવી, પણ એક એક્સપિરિયન્સ મળી ગયો. 2007થી 2017 સુધીમાં અનુભવ થયો પાણીના ફાયદા કેટલા થયા ગામમાં. 50 લાખની ઇન્કમ નહોતી, ગામમાં 5-5 કરોડની ઇન્કમ થવા મળી. એના ફાયદા બી આવી ગયા, કેલ્ક્યુલેશન આવી ગયા, પ્રોબ્લેમ બી આવી ગયા, અનુભવ બી આવી ગયો, બધું રેડી હતું. 2017માં નરેન્દ્રભાઈ મોદીએ મારી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું અને મેં એમના સહર્જ લખી નાખ્યું કે હું તમને એક રાષ્ટ્રને સરોવર ગિફ્ટ આપીશ આભાર રૂપી. તમે મારી ફેક્ટરીમાં આવ્યા, 36 મિનિટ મને આપી, હું તમને શું આપી શકું, હું રાષ્ટ્રને એક સરોવર આપીશ. એવું મેં લખી દીધું. વળતી દિવસે આભારનો લેટર લખી દીધો. અને 4 મહિના ભરપૂર નરેન્દ્રભાઈ આવે એટલે આમ ચાર્જિંગ ત્યાં મળી ગઈ, આખા પરિવાર ખુશ થઈ ગયો. 4 મહિના 1,15,000 ટ્રક, એક્ઝેક્ટ આંકડો ખબર છે, માટી કાઢી અને સરોવર રેડી કર્યું. પહેલા જ વરસાદે સરોવર ભરાઈ ગયું. 17 તારીખ નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવતો હતો. નરેન્દ્રભાઈ ત્યારે અમરેલીમાં એનો ઓટોમેટિક કાર્યક્રમ ગોઠવાનો. મારું અહીંયા તળાવ રેડી ગોઠવાઈ ગયું, કુદરતે ભરી દીધું. મેં પાછું નરેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરી કે 17 તારીખ તમારો જન્મદિવસ છે, તમે અમરેલીમાં આવો છો, મેં તમને જે લેટર લખ્યો હતો એ સરોવરના આ ફોટા, આ ભરાઈ ગયું છે, તમે ઓપનિંગ કરી દો. થોડી વાર વિચારીને કે ચાલો વિડીયો કોન્ફરન્સથી અમરેલીથી કરી દઈશું. વિડીયો ઓપનિંગ કરી દીધું. ઓવર ચાર્જિંગ થઈ ગયા. 100 સરોવરનો સંકલ્પ લઈ લીધો. ખુશીમાં નો સંકલ્પ લેવાય, હું એમ કહું ખુશીમાં જ લેવાય. દુઃખમાં કોઈ દિવસ સંકલ્પ મજબૂત ના લઈ શકો. વચન હેપીનેસમાં જ અપાય. જ્યારે તમે હેપીનેસ છો ત્યારે તમારી ક્રિએટિવિટી, તમારું જોમ મજબૂત હોય છે. ત્યારે લીધેલા સંકલ્પ કુદરત અને નેચર બધા જ તમને એનર્જી પૂરી પાડે છે. એ હાવ ખોટી કહેવત છે કે દુઃખ બહુ ખુશ હોય ત્યારે વચન નહીં આપવા, ત્યારે જ આપી દેવા, ત્યારે જ દાનનું ડિસિઝન લઈ લેવાનું, ત્યારે જ તમારે સંકલ્પ લઈ લેવાનો, પછી નહીં લઈ શકો. અને એ પણ દર્શક મિત્રોને પૈસાવાળાને કહી દઉં, પૈસા દેતી વખતે કોઈને પૂછવું નહીં, લખાઈ નાખવા. નકર ઘરમાંથી જ તમને કોઈ લખાવા નહીં દે, તમારા જ તમને નડશે. ભલે તમે કમાઓ ત્યારે, પણ પછી તમારે એપ્રુવલ લેવું પડશે. ડિસિઝન ફટાફટ લઈ લો, તમે કમાણા છો એનો. એ લોકોને કમાવા દો, એ લોકોને રળવા દો, એની સારું બચાવવા એવું જરૂરી નથી. એ ઊભા કેપેબલ જ છે, કરી નાખશે, તમારા છે. જોકે ફર્ગેટિંગ. પણ હું બહુ સભાનતાથી કહું છું, ખુશ હોવ ત્યારે જ વચન નિર્ણય લેવા, અને ત્યારે જ તમે એક ક્રિએટિવિટી લાવી શકો.
એટલે 75 સરોવર પૂરા થયા ત્યારે પાછું મળવાનું થયું. એટલે મેં એમને આ બધી સ્ટોરી કરી. એણે મેં કીધું ખાલી સર્વે કરાવો. ભારતમાં પાણીનો પ્રશ્ન બહુ ઇઝી આપણે સોલ્વ કરી શકીએ એમ છીએ. એટલા ઓછા ખર્ચામાં ભારત સરકારને ગુજરાત સરકાર હર વર્ષે ખર્ચો કરે છે. આખી લાઈફમાં એક જ વાર ખર્ચો એટલો કરો આ પ્લાનિંગથી 100 વર્ષ ખર્ચો બંધ. તમે સ્ટડી કરાવો. IIT દિલ્હી થ્રુ એને સ્ટડી કરાવ્યો. આ કયા કહેવાય ઇમ્પેક્ટ રિપોર્ટ, આના ઇમ્પેક્ટ રિપોર્ટ, આની કોસ્ટ બધું સર્વે કર્યું. અને વગર ખબરે એ લોકોએ પદ્મશ્રી મને આપી દીધો કે આનો તો બહુ મોટી ઇમ્પેક્ટ છે. અને પછી પાછો સંકલ્પ રૂક્યો નહીં. 75 આજે 165 બની ચૂક્યા છે અને 12ના બાકી છે, કામ ચાલુ છે. આ વર્ષે 177 કામ ચાલે છે. 177માં સરોવરનું કામ બરાબર છે, ચાલુ છે. આ એનર્જી નરેન્દ્રભાઈ અહીંયા બેઠા બેઠા પૂરી પાડી. અને 5 વર્ષથી હું કહેતો હતો કે ભારત માતા સરોવરનું ઓપનિંગ કરવા આવવાનું છે. આ વર્ષે એ પણ એને સપનું પૂરું કર્યું. આ એક લીડરની ક્વોલિટી છે, આ એક લીડરનું મોટિવેશન છે, આ એક વિઝ્યુલાઇઝેશનનું મોટિવેશન છે. જીતેન્દ્ર હડિયા ગણો, નરેન્દ્ર મોદી ગણો, મધર ફાધર ગણો કે શિક્ષક ગણો, આ બધા પ્રેરણાના સમયે પ્રેરણા મળતી ગઈ છે. નેચરે શાયદ આના માટે જ ઘડતર કર્યું હશે. આજે જે બહુ અદ્ભુત કાર્યક્રમ થયો, આટલા બધા દેશોના એમ્બેસેડર આવ્યા અને એક વિશ્વ જળ દિવસ નિમિત્તે તમે એક કાર્યક્રમ કર્યો, એના વિશે થોડીક વાત કરો કે આ શું હતું. અને તમે ઘણા બધા ગામડાઓના સરપંચથી લઈને જે અગ્રણીઓ છે એમનો સન્માન પણ કર્યું આની અંદર. હા, આ બધા આઈડિયા મારા દીકરાના છે, બ્રિજેશના છે. કે વોટર વર્લ્ડ ડે છે તો અમારી જે આજે જે જ્વેલરીની મોટું સંગઠન 100 વર્ષ જીપસો આપણે નામ આવ્યું, એ કંપનીના 100 વર્ષ પૂરા થયા. અને એના નામનું અમારે સરોવર આપવાનું કમિટમેન્ટ થઈ ગયું હતું. એટલે એનું લોકાર્પણ કરીએ અને ઘણા દેશોના એમ્બેસેડરને લાવીએ. આ કોન્સેપ્ટને આવી રીતે દુનિયા સુધી પહોંચાડીએ. કેટલો ઇઝી છે, વાયેબલ છે, બધાથી પોસિબલ છે, બધા કરી શકે એમ છે. ખાલી વિઝન બદલો અને લોકોને દેખાડો. એટલે એમ્બેસેડર અમારા આગળ પણ 12 એમ્બેસેડર આવ્યા હતા આ પાણીનો પ્રોજેક્ટ જોવા. અને આપણે પોતપોતાના કન્ટ્રીમાં એણે આખો રિપ્રેઝેન્ટ કર્યા. આજે પણ 14 એમ્બેસેડર આવ્યા. એનો પર્પઝ હતો કે બધાને આપણે સન્માન પણ કરીએ, એમ્બેસેડરને બતાડીએ અને એની વચ્ચે સરોવરનું ઓપનિંગ પણ કરીએ. આ દિવસ જ આના માટે ઉત્તમ છે, વોટર વર્લ્ડ ડે. તો એ લોકોનો પ્લાન હતો. એમાં એડ કર્યો કે 12 ગામના લોકો કામ કરે છે તો એમ્બેસેડરની વચ્ચે એને સન્માન કરો. બીજા 12 ગામના લોકો વેઇટિંગમાં છે, એવું નથી, પણ બીજાને પ્રોત્સાહન મળે. હજી કામ કરે છે, દિલથી કામ કરે, કારણ કે મહેનત આની પાસે ઓનલી ને ઓનલી ઈચ્છા શક્તિ અને મહેનત જોઈએ. પૈસા દેવાવાળા રેડી છે. પૈસા દેવાવાળાને તો ખરેખર દેવા છે, રાઈટ પાત્ર નથી મળતા. રાઈટ પૈસો વપરાય. સરકારને પુષ્કળ પૈસા દેવા છે. સરકાર પાસે પૈસાનો તૂટો નથી, પણ મહેનતનો તૂટો છે, ઈચ્છા શક્તિનો તૂટો છે. બધાના વિઝન જુદા છે. આ ખેડૂતોને ખાલી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દો, અને એક પણ સબસિડી દેવાની જરૂર નથી. અને એ કોઈની પાસે ભીખ માગે એમ નથી. અહીંયા અમારે ત્યાં 50,000 વીઘો કોઈ જમીન લેતું નહોતું. વર્ષની 5 એકર 10 એકર જમીન હોય તો 2 લાખની ઇન્કમ કોઈને થતી નહોતી. આજે 7-8 લાખ રૂપિયા વીઘાના થઈ ગયા. 50,000ના 8 લાખ અને 2 લાખના 20 લાખની ઇન્કમ ખેડૂત કરે છે. આ ભારતને મજબૂત કરવા હોય તો ગામડાને મજબૂત આવી રીતે કરી શક્યો. ગામડાને મજબૂત કરવા બીજી કોઈ દવા નથી, એને પાણી આપી દો. એટલે ટૂંકમાં તમે જે આ 7 વર્ષ કે 8 વર્ષથી જે આખી મુહિમ ચલાવો છો, જે અભિયાન ચલાવો છો, એમાં તમે તમારો સમય, શક્તિ, સંપત્તિ અને શરીર, આ ચારેયનું તમે યોગદાન આપેલું છે, જેની ફલશ્રુતિ રૂપે 160થી વધારે સરોવર બન્યા. સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ સોલંકીએ 108 સરોવર બનાવ્યા હતા. જી જી જી, એટલે એ આખી ઘટના છે. આવી રીતે એમને પણ એ જ વિઝન હતું ને આ જ વિઝનથી પણ આજે સિદ્ધરાજસિંહને તમે મેં યાદ કર્યા 108 સરોવરમાં. દુનિયા કોઈને
સાતમી પેઢીએ ભૂલી જાય પૈસાવાળો હતો કે નહોતો કે કોણ હતો એ. સિદ્ધરાજસિંહને આપણે યાદ કરીએ છીએ. આ ઇતિહાસ લખીને એક નાની વાવ બનાવી હોય ગામમાં યાદ કરે છે. તો આ તો અદ્ભુત ઇન્વેસ્ટમેન્ટ છે ને આફ્ટર ડેટ મર્યા પછી રોયલ્ટી મળે છે. મર્યા પછી રોયલ્ટી મળે છે. કાગડા, કૂતરા, પક્ષી, માછલા લોકો આમાં આ પાણીમાંથી ગુજારો ચલાવતા હશે, એન્જોય કરતા હશે. મર્યા પછીની એસેટ છે. આ તો ઇન્વેસ્ટ કરવા જ જોઈએ. આ મલ્ટીપલ ઇન્વેસ્ટ છે. આની જેટલું રિફંડ દુનિયાના કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં તમને નહીં મળે, કોઈ સ્ટાર્ટઅપમાં નહીં મળે. આ એવું સ્ટાર્ટઅપ છે. બહુ સાચી વાત છે. એટલે દર્શક મિત્રો એવું કહે છે કે જે દુનિયા હવેના સમયમાં જે ટકશે એ ખાલી પાણી અને એનું જે એક એક ટીપું છે એ ભવિષ્યનું નિર્માણ ને ભવિષ્યનો પાયો નક્કી કરશે દેશનો. સૌજી કાકા, હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે, પણ અમુક પ્રશ્નો જે છે એ પૂછવા જરૂરી છે. તમે બહુ સરસ એક વાત એક સ્પીચમાં કીધી હતી કે તમારું વાણી, વર્તન અને વ્યવહાર જો એક લાઇનમાં હોય ને તો તમને 100% રિઝલ્ટ મળે છે. હવે થોડીક વાત એ કરું કે જેમ તમે કોઈ પણ નવું ઇનિશિયેટિવ લો તો ઘણા બધા વિરોધ થવાના. જેમ કે તમે લગભગ 25 વર્ષ પહેલાં એક કેન્ટીન ચાલુ કરી હતી, મેસ ચાલુ કરી હતી તમારી કંપનીમાં, અને ત્યારે બધા એવું કીધું હતું કે આ તમે શું કરી રહ્યા છો, આનાથી આ તકલીફ પડશે, તે તકલીફ પડશે. પણ જે માનસિકતા બદલવાની જે વાત હતી એના પછી ફલશ્રુતિ રૂપે તમે બીજા 3 ગાડી તમે લોકોને ગિફ્ટમાં આપીને પછી તો હવે તો આખી બધાને જાણીતી જ વાત છે, એટલે એ ચર્ચા કરવાની જરૂર નથી. પણ એ જે માનસિકતા બદલવાની ને વાણી, વર્તન, વ્યવહાર જે બોલ્યું એ પાળ્યું એ વસ્તુ, એના વિશે થોડીક વાત કરો. નહીં, એટલે એ કોન્સેપ્ટ એવો હતો કે બહુ અમે વર્ષો પહેલાં નાના નાના ડાયમંડ બનાવતા. એટલે અમારું લિમિટેડ પ્રોફિટ હોય, લિમિટેડ બજેટ હોય અને ક્વોન્ટિટીમાં પીપલ હોય, માણસો ઝાઝા હોય, પણ એ પ્રમાણે પ્રોફિટ ન હોય. ત્યારે જમવાનું ચાલુ કરવાનો વિચાર આવ્યો કે આપણે બપોરના ઘરે જમવા જાય છે એની કરતાં અહીંયા બધાનું જમવાનું પ્રોવાઈડ કરીએ તો કેટલાક કિલોમીટર સુધી ગાડી લઈને જાય આવે. બપોર પછી 5-7% કારીગર નોય બી આવે તો 100% હાજરી રહે, ક્વોલિટીવાળું કામ થાય. પણ અમારા બજેટના ઇસ્યુ હતા એટલે ઘણી બધી સરસાને અંતે કીધું જમવાનું ચાલુ કરો, જોઈશું પરવડશે. સત્તાધારમાં એમના 25 વર્ષથી હું 40 વર્ષથી જોઉં છું જમવાનું ચાલે છે, કોણ નાખી જાય છે અનાજ, ક્યાંથી આવે છે ખબર નહીં. 20,000 માણસ, 15,000 માણસ, ટ્રેન જાય છે સત્તાધારમાં ખાલી જમવા માટે, પાછી બીજી ટ્રેનમાં સરકારની ફ્રી ટ્રેન, બીજી ટ્રેનમાં પાછા જમીન આવી જાય છે. બોલો આવું હાલે છે. હવે તો આપણે અહીંયા તો આ કામ કરે છે, આપણું નહીં ચાલે. ચાલુ કરીને તો જુઓ, નહીં તો બંધ કરી દઈશું. પરવડશે કે નહીં પરવડે, કોસ્ટ, પછી બંધ કરવાનું થાય, નામ, ઘણા બધી ચર્ચાઓ હતી. પણ ચાલુ કર્યું. મારો સ્વભાવ હતો એકવાર નિર્ણય લઈને ફેલ થઈને જુઓ ને. તમે એમનામ વાતું કર્યા કરશો તો નિર્ણય જ નહીં લો તો તમે સક્સેસ છે ફેલ ક્યાંથી થાવ. તો નિર્ણય લઈ લીધો. ફાયદા થવાના ચાલુ થયા, બહુ મોટા ફાયદા થયા જે કદાચ કલ્પના ના કરી શકીએ. એક તો જાણે બપોરે જમવાનો સમય બચી ગયો, 1 કલાક અમારો બચી ગયો. પ્રોડક્શન કલાકનું ઝાઝું આવવા મળ્યું, વગર કોસ્ટે, વગર પ્લેસ, વગર ઇન્વેસ્ટ. પ્રોડક્શન વધી ગયું, ઇન્કમ વધી ગઈ. ઓલાને કામ થવા મળ્યું, અમે પર પીસે દેતા હતા, એના ઘરમાં ઇન્કમ ઝાઝી જવા મળી, અમારે ઝાઝું પ્રોડક્શન આવવા મળ્યું, એના હિસાબે અમારી કોસ્ટ ડાઉન આવવા મળી. એ લોકો ઘરે જમવા ન જાય એટલે એને ત્યાં ઘરે જમવાનું ન બનાવે, સાંજે જ બનાવે, એટલે એનો ખર્ચો ઘટી ગયો. પૈસા વધ્યા, ખર્ચો ઘટી ગયો. અમારે પ્રોડક્શન કોસ્ટ આવી, મફતમાં પ્રોડક્શન બની ગયું, માણસોની ઓછી રિસ્પોન્સિબિલિટી. આ બધું થતાં ફાયદો તો થયા જ. એનાથી હવને એક બાજુ મૂકો ને એક બાજુ ફાયદો મૂકો, એ ફાયદો થયો. બપોર પછી હીરા સોરાત હતા, એ બંધ થઈ ગયા. એટલે અમારી કોસ્ટ તો ઓલામાં નીકળી ગઈ હતી, આ બીજી નીકળી ગઈ. અરે એ તો થયું, ડબલ ફાયદો થયો. દેવા કરતાં મળ્યા ઝાઝા. લોકો એ અંદરો અંદર વાત કરવા મળ્યા કે શેઠને એટલો ખર્ચો પરવડતો હોય છે, તો બીજો એ સલાહ દે, થોડુંક આપણે ધ્યાન દઈએ તો બધો ખર્ચો નીકળી જાય. લોકોની માનસિકતા ચેન્જ થઈ. જે 3 પેઢીએ આપણે માનસિકતા ચેન્જ નથી કરી શકતા, એ માનસિકતા ચેન્જ થઈ. તો હવે આ માનસ બદલાણું જ્યારે આ લોકો કામ કરે અને આટલું સારું માનસ, આટલી દાનત અને આટલા ભાવથી કરે તો કંપનીનું રિઝલ્ટ કેવું આવે તમે જોઈ શકો છો. જે તમે ભાળો નહીં એમ કંપની ગ્રોથ કરતી ગઈ. કંપની પાસે હતું કે નહોતું, હોશિયાર હતા કે નહોતા, કંપનીનો ગ્રોથ થયો. કારણ કે સબકા સાથ સબકા વિકાસ.
કંપની. આમાંથી અમને ભાવના એના પ્રત્યે વધી, લાગણી વધી, અને ત્યાર પછીની બધી સિસ્ટમ, જમવાની કયો, રમવાની કયો, પિકનિકની કયો, મા બાપની કયો, સાસુ સસરાની કયો, આ બધા એમાંથી સર્જન થયેલા વિચારો છે. જ્યારે પોઝિટિવિટીવાળા કોઈ પણ માણસ એ રસ્તે હાલે અને આ બધા રસ્તાના ફાયદા મળે ને. બહુ સરસ, બહુ સરસ વાત કરી. અને આ તમે નિષ્ફળતાની વાત કરી ને, એમાં તમારા ઓફિસના ટેબલ પર હજુ પણ એક લખેલું છે વાક્ય, કુછ કરકે નિષ્ફળ હોના બેહતર હે કુછ ના કરકે. એટલે તમે કાંઈ જ નથી કરવાના, એ મોટામાં મોટું રિસ્ક છે. એની કરતા કાંઈક નિર્ણય લઈને નિષ્ફળ જાઓ એ ઓછું રિસ્ક છે. પણ તમે કાંઈ નહીં જ નિર્ણય લ્યો એ જિંદગીનું મોટામાં મોટું રિસ્ક છે. બહુ સરસ વાત કરી, બહુ સફળ થાવ કે નિષ્ફળ થાવ પણ નિર્ણય લ્યો. બહુ સાચી વાત છે. કાંઈ નો નિર્ણય લેવો એ જ મોટામાં મોટું રિસ્ક છે. અને કદાચ તમારી સફળતાનો મંત્ર એ પણ એક હોઈ શકે કે તમે કદાચ લેવા કરતાં આપવામાં વધારે માનો છો. અને બીજું, અપેક્ષા વગર, કોઈ પણ વસ્તુની અપેક્ષા વગર કામ, જે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલે. એ મને લાગુ પડે છે, પણ હું જ્યારથી સમજી ગયો હું ઇન્વેસ્ટ કરું છું, રિટર્ન મળે છે. રિટર્નની અપેક્ષા એ નથી કરતો. આ ઇન્વેસ્ટ એવું છે કે એમાં 100% રિટર્ન મળે છે. 100% મળે છે, ટકાવારીમાં 100% મળે છે. એકના 100 ગણું મળે છે, અને મળે કે નહીં મળે એમાંય 100% મળે છે. એવું મેં ફિલિંગ કર્યું છે. અને કુદરતનો નિયમ છે, નેચરનો નિયમ છે, ધર્મનો સિદ્ધાંત છે, કર્મ કરો ફળ મળે જ છે. અપેક્ષા વગર કરો કે અપેક્ષાથી કરો, સારું કરો કે મોડું કરો, તમારે જોઈએ છે કે નથી જોતું, કર્મ કર્યું એટલે ફળ મળે છે. નકે તો ખરાબ કર્મ કરે છે અને ફળ નથી જોતું, પણ કર્મનું ફળ મળે જ છે. એટલે હું તો એટલે મોટિવેટ થાઉં છું, અપેક્ષા વગર કરો. પૈસા બાય પ્રોડક્ટ, નામ બાય પ્રોડક્ટ, બધું કામ બાય પ્રોડક્ટ. લોકો તમારા જીવનમાં તમારું કામ કરવા આવી જશે. જેમાં એમ્બેસેડર આ ગરમીમાં કેવી રીતે આવે, તો નામ કરે. અત્યારે 14 દેશના એમ્બેસેડર એના દેશમાં જઈને વાત તો ધોળકિયા ફાઉન્ડેશનની, હરિકૃષ્ણની કરવાના છે ને, રેફરન્સ તો આ જ દેવાના છે ને. સિફજો કંપનીના જે CEO હતા, આ યુનાઇટેડ નેશનમાં આખા વર્લ્ડના ડેટા અને રેફરન્સ આપે છે. હવે આનાથી મોટો રેફરન્સ કોણ આપે? એને માર્ક લુથરની કમ્પેરિઝનમાં એનો દાખલો. હવે એ દાખલા બીજા ઈ દે તો એ દુનિયા આપણે બધું જ થાય છે. પણ તમે કામ કરો. બહુ કામ કરો, બહુ સાચી વાત છે. છેલ્લા 2-3 પ્રશ્નો છે મારા. એક તો પહેલું જે વાત છે કે કોઈ પણ સફળતા હોય અથવા તો કોઈ પણ કાર્ય હોય, પરિવારના સપોર્ટ વગર શક્ય નથી હોતું. અને તમે કીધું કે ગઈકાલે જ તમારી લગ્ન તિથિ હતી, એટલે એની તો શુભેચ્છા આપને, બિલેટેડ હેપી મેરેજ એનિવર્સરી. તમારા પત્નીનો સપોર્ટ અને બીજા બધા પરિવારજનોનો સપોર્ટ. પરિવારના સપોર્ટ વગર તો એક સૂકું પાંદડું પણ ન હાલે. હવે કેવી રીતનો સપોર્ટ? એટલે કે ફિઝિકલી દે એમ નહીં, એ લોકો માનસિક તમારી હારે હોવા જોઈએ. મારે તો ફિઝિકલી છે, માનસિક છે, આર્થિક છે અને શારીરિક છે. આખો પરિવાર સાથે છે, કારણ કે એને ગમે છે, ફાધરને ગમે છે અને દીકરાને ગમે છે. હવે જ્યારે ફાધરને ગમે છે, મધરને ગમે છે, દીકરાને ગમે છે અને વાઈફને ગમે છે, તો પછી મારે હવે દુનિયાની કોઈની અપેક્ષા રાખવાની જરૂર નથી. ભાઈઓને એટલે ગમે છે કે ભાઈઓ ધંધો કરે છે, એ એને બરાબર ખબર છે કે આ કોન્સેપ્ટ આપણે પૈસા વાપરવાનો છે. ઓલરેડી આપણું માર્કેટિંગ થઈ રહ્યું છે. તમે ધંધો કરો, હું આ કામ કરું, ફળ પૂરો પરિવાર ભોગવે છે. એટલે મોરલી, આર્થિક કે મેન્ટલી બધો જ સપોર્ટ પરિવારનો છે. અને એ વગર એકલો માણસ કંઈ ન કરી શકે. કારણ કે છેલ્લે તો બધું મેળવીને શું જોઈએ છે? પરિવારનું સુખ. જો પરિવારનું સુખ દાવ પર લગાડવું પડતું હોય તો આ કરીને શું રિઝલ્ટ છે? તે મારા પાઠમાં ભગવાનની પક્ષપાત કૃપા છે. જો મને આવું બધું પ્લેટફોર્મ મળ્યું છે અને મારો એ શોખ બની. આ એક સંદેશ પણ અમે ઈચ્છીએ છીએ કે તમે આપો, કે જેમ કે બંને ભાઈઓ, તમારા તો 4 ભાઈઓ તમે ટોટલ. હવે એવું તો કોઈ દિવસ હશે નહીં કે મતભેદ ન થયા, ડિફરન્સ ઓફ ઓપિનિયન તો રહેવાના, અને કોઈક વખત એવી રીતે ડિસ્પ્યુટ પણ થયા હોય, બોલાચાલી પણ થઈ હોય, સ્વાભાવિક છે. તેમ છતાં પણ એક છત નીચે બધા લોકોએ રહેવું અને આટલા સહિયારું કામ કરવું,
આ લોકો માટે એક શીખવા જેવી વાત છે. એના વિશે શું? તમે આખી દુનિયા સર કરી શકશો, આખી દુનિયા તમને ફેસિલિટી મળી શકશે, આખી દુનિયાનું સુખ ભોગવી શકશો, પણ પરિવાર સાથે નહીં હોય ને તો તમારું સુખ ઝીરો છે, તમારા પૈસા ઝીરો છે. પૈસા પરિવારને દાવ પર લગાવીને કોઈ વસ્તુ મેળવવી નહીં સુખી થાવ, હું તમને ગેરંટી આપીશ. પણ પરિવારને તમે ગમે એટલો ભોગ આપવો પડે, પ્રાયોરિટી જો પરિવાર હશે તો બાકીનું બધું બાય પ્રોડક્ટ હશે. એના માટે દાવ પર લગાવવું પડશે, તમારી ખુશી દાવ પર, તમારું માન દાવ પર, તમારું સન્માન દાવ પર. તમે અપેક્ષા પરિવારમાં માન નહીં રાખશો તો નહીં મળે. તમને દુનિયા આખી સલામ મારતી હશે, સેલ્યુટ કરતી હશે, પણ પરિવાર પાસે અપેક્ષા નહીં રાખતા, નકર પરિવાર તૂટી જાય અને તૂટે છે. બધાની અપેક્ષા વધી જાય છે અને બધાની ફૂલફિલ થતી નથી. બધાની પ્રાયોરિટી જ્યારે પરિવાર હોય, અમારા પરિવારને આ પ્લસ બધા પરિવાર એટલી સમજદારી છે કે અમારો પરિવાર સુખી અને સફળ બેય છે, જેનું કારણ છે અમે જોઈન્ટ છીએ. 87 વર્ષના ફાધરે છે અને 7 મહિનાનો 6 મહિનાનો હમણાં એક દીકરો જન્મ્યો. બધાને જ સાથે છે અને બધાને જ ખબર છે અને બધા જ ખુશ છે અને બધા જ હારે છે, બિકોઝ કે બધાને એ ખબર છે સફળતા, સુખ અને સંપત્તિ બધું જ આમાં સમાયેલું છે. આ બધાની અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજદારી છે, એટલે ભગવાનની પક્ષપાત કૃપા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે 2047માં વિકસિત ભારત, અને અત્યારે આત્મનિર્ભર ભારત ઉપર ભારે બળ મૂકી રહ્યા છે, ભાર મૂકી રહ્યા છે, એમાં કઈ રીતે સહભાગી થઈ શકે રાજ્યનો દરેક નાગરિક કે દરેક પરિવાર? ભારત પાસે મોટામાં મોટી માનસિકતા પબ્લિકની છે, ક્રિએટિવિટીની, એ તક ઝડપી લે છે. અને ભારત પાસે સૂઝબૂઝવાળી પ્રજા છે, મહેનતુ પ્રજા છે, એટલે તક ઝડપી લેવાની છે. નરેન્દ્રભાઈનું સપનું સાકાર થઈ જવાનું છે, વિકસિત થઈ જાય અને વિકાસય થઈ જાય અને મહાસત્તાય થઈ જાય. બરાબર છે. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો? આપના જે 5 સંદેશ છે એનો ઉલ્લેખ કરીને એ ઉપરાંત કંઈક આપજો કહેવા માંગો. મારી તો એક જ પ્રાર્થના છે, એક જ વિનંતી છે. ભગવાને આપણને બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપેલી છે, ભગવાને આપણને બહુ મોટી તક આપી છે. આજના લાઈવ પોઝિશનમાં આપણે અહીંયા પ્રેઝન્ટ છીએ. નરેન્દ્રભાઈ મોદી જેવો આપણો લીડર છે અને આજે તમારી પાસે એજ્યુકેશન છે, જુવાની છે અને સમય અને પવન બંને તમારી તરફ વહી રહ્યા છે. સંકલ્પ કરી મહેનત કરવાનું ચાલુ કરો. મહેનતનો કોઈ વિકલ્પ નથી. તમે બહુ ફાસ્ટ ગ્રોથ કરી શકશો. સરકાર, સમાજ, તમારો પરિવાર, તમારું એજ્યુકેશન, તમારું શરીર, તમારી સમજણ બધું જ તમારી સાથે છે. કર્યા વગર કાંઈ મળવાનું નથી. સ્પેશિયલ કેટેગરીમાં કોઈ તમને આપી જવાનું નથી. બધા ભીડમાં છે. મહેનત કરવાનું, સંકલ્પ અને નિર્ણય, જે મારા 5 સૂત્ર છે. આઈ એમ ધ બેસ્ટ. તમે બેસ્ટ સમયમાં છો. આઈ કેન ડુ ઇટ. તમે કુછ બી કરી શકો છો. ગોડ ઇઝ ઓલવેઝ વિથ. ભગવાન હંમેશા, ભગવાન ભારતમાં જ છે, કારણ કે ભારતની પ્રજામાં ભગવાનને આવવું હોય ને તો એ ભારત દેશ એવો છે કે જન્મ લેવો, એટલે ભારતમાં જ ભગવાન છે. ગોડ વોઝ ઓલવેઝ વિથ મી. આવા વેમથી, આવી શ્રદ્ધાથી, આવા વિશ્વાસથી જીવો અને આઈ એમ ધ વિનર. તમે વિન થવાના જ છો. અને ટુડે, આજે ભૂલી જાઓ, ફર્ગેટિંગ વર્લ્ડ ડે છે. તમને જે ગમતો વિષય છે એમાં ઝંપલાવી નાખો. ઝાડુ મારવાનો વિષય ગમતો વિષય છે, એ ઇન્ડસ્ટ્રી ચાલુ કરો. પોતા મારવાની એ ઇન્ડસ્ટ્રી ચાલુ કરો. કાર સાફ કરવાની એ ઇન્ડસ્ટ્રી, ચપ્પલ બનાવવાની, પાલિશ કરવાની કે ઇન્ડસ્ટ્રી, તમને જે શોખ છે એ ધંધો ચાલુ કરો. તમે જે ચાહો છો, જે તમે પહેલાં કીધું હતું, તમે એ કરો. જો ભગવાન ચાહે છે તો તમને જે મળશે જે તમે ચાહો છો. આ નેચરનો નિયમ છે, કુદરતનો કાનૂન છે. બધા જ સુખી થાય, બધા જ આમાંથી પ્રેરણા લે, બધાના જ ઘરે મારી જેવો કોન્ફિડન્સ પેદા થાય એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સૌજી કાકા, આભાર આપનો કે આપ દૂરદર્શનના જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં જોડાયા અને આટલી રસપ્રદ, પ્રેરણાદાયી વાત અને માર્ગદર્શન આપ્યું આપણા દર્શકોને, યુવાનોને ખાસ, કે જે લોકો એન્ટરપ્રિન્યોર્સ બનવા જઈ રહ્યા છે, નવો નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે, અને જે આ 5 મંત્રો છે એ ડેફિનેટલી ખૂબ જ ઉપયોગી સાબિત થશે
આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. પણ શોર્ટકટ ક્યાંય નહીં મારતા. શોર્ટકટ ક્યાંય દુનિયામાં સફળતાનો છે નહીં. ભૂલ નહીં કરતા, જલ્દી કરતા નહીં કંઈ. કારણ કે પ્રતીક્ષા અને મહેનત વગર કાંઈ મળવાનું નથી. જેટલી મહેનત મજબૂત હશે એટલી સફળતા મોટી છે. જેટલી વાર લાગશે એટલી લોંગ હાલશે. થેન્ક યુ વેરી મચ. એટલે તમને કહી દઉં, તમે કીધું છે કે કોન્ફિડન્સ, હું શતાયુ થવાનો છું, 100 વર્ષ જીવવાનો છું. ભગવાન તમને શતાયુ કરે અને તમે આવી જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી, સમાજને નવું નવું આપતા રહો, ઉપયોગી થતા રહો. અને કારણ કે એવું કહેવાય છે ને કે તમને જ્યારે સમાજ માન આપે છે, તાજ આપે છે, ત્યારે તમારી અપેક્ષા વધી જતી હોય છે. કારણ કે તમે કંઈક કરી શકશો એ વિશ્વાસ સાથે તમને એક સ્ટેટસ પૂરું. હું તો રોજે રોજ જે શીખું છું એ બાય પાસ કરતો જાઉં છું. કારણ કે મારે તો આપવું છે. રોજ અનુભવ વધે છે ને રોજ હું શીખું છું. કારણ કે મારા જે કંઈ શબ્દો હોય છે ને એ અંદરથી અનુભવેલા છે. વાંચેલા કે લખેલા કે સાંભળેલા નથી. જે પ્રેક્ટિકલી જીવનમાં અનુભવ થયા છે, અંતરસ્ફૂર્ણા થઈ છે, જે ફિલિંગ આવી છે, જે હેપીનેસ આવી છે, હું તરત ને તરત શેરિંગ કરી દઉં છું. પણ આ કરશો તમને એ જ મળશે જેમ મને મળે છે. આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, આઈ એમ ધ વિનર, ટુડે ઇઝ માય ન્યૂ ડે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. આ 5 સત્ર સાથે જીવું છું, આપ બી જીવો રહીશું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા ડાયમંડ કિંગ સૌજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી પુરસ્કૃત સૌજીભાઈ ધોળકિયા, જેમણે તમામ પાસાઓ ઉપર વાત કરી, જીવનની ફિલસૂફી વિશે વાત કરી. અને એમણે એક શબ્દમાં બહુ સરસ રીતે, એક વાક્યમાં સરસ રીતે સમજાવ્યું કે જો પ્રકૃતિનું તમે કામ કરો છો તો પ્રકૃતિ તમને અવશ્ય એના વળતર સ્વરૂપે ઘણો બધો મોટો રિવોર્ડ આપે છે. અંતમાં 2 લાઈન સાથે હું મારી વાતને પૂર્ણ કરીશ કે જે એમની જે વાત છે ને, એમની જે આખી સાફલ્ય ગાથા છે એનાથી, કે મંજિલેं उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.